જો ભાવિન મારા ભાઈની કંકોત્રી આવી ગઈ અને લગ્નનું નક્કી થઈ ગયું. થઈ ગયું એમ ને નક્કી? માંડ માંડ મેળ પડ્યો. માંડ માંડ મેળ પડ્યો એટલે તમે કેવા શું માંગો છો? બોલો, કેમ ચૂપ છો? કાઈ નહીં, એમ કહું બિચારાનું નક્કી થઈ ગયું એમ. છેલ્લે તો છેલ્લે માંડ માંડ તો માંડ એવું ખાલી બોલાઈ ગયું મારથી, પણ નક્કી થઈ ગયું. લે જોઈએ તો ખરી કંકોત્રી ની અંદર શું છે. કંકોત્રી બહુ આમ સાદી કરાવી છે કા? હા તો પણ તમારે પૈસા દેવાતા ને તો સોનામાં મઢાવે. ના ના, જેવી કરાવી છે એવી સારી જ છે. આમાં કઈ કહેવા જેવું તો નથી, પણ આમાં કઈ મારું નામ દેખાતું નથી. તમને ચશ્મા આવી ગયા છે, મોટા અક્ષરે તો લખ્યું છે, આવડું મોટું દેખાતું નથી. હું તને એમ કહું છું કે ન્યા તો બધા આખું ગામ લખીને આપે, ભાવિન ભાવિન એમ કરીને બધી જગ્યાએ લખીને આપે, પણ નીચે તો છપાયેલું હોવું જોવે ને કે ભાઈ જમાઈનું નામ આવડું આ એમ. પણ તમારા કામ જ એવા હોય તો કોણ લખે? કેમ હું 2 નંબરના કામ કરું છું તો આમાં નામ ન લખે એમ? મારું નામ લખવામાં હું કઈને શરમ આવતી હતી કે પછી કઈ નીચું જોવાનું થઈ જતું હતું? આમાં નામ લખે તો કઈક આમ દેખાય ને કે ભાઈ આપણે જમાઈ છે એમનું નામ લખે. તમને તો બોલાવ્યા છે ને ઈ જ ઘણું છે. કાંઈ વાંધો નહીં, લાય તો કંકોત્રી. હજી બીજું ઘણું હશે આમાં, હું તને કહું ઊભી રે. આ જો આમાં નીચે લખ્યું છે કે તમે આવો એ અમારી માટે અમૂલ્ય ભેટ છે. પછી પાછું હારવાર એમ લખ્યું છે કે કોઈ ભેટ સ્વીકારવામાં આવશે નહીં. તો સમજવાનું હું, જાવું કે ન જાવું? તમારે નો આવવું હોય ને તો કાંઈ નહીં, ખોટા બાના નો કાઢો. અને છે ને મને તો ફોન આવી જ ગયો છે, એટલે હું તો 15 દિવસ વયે જ જવાની છું. હા, તારે તો જવું જ હોય ને 15 દી. મને ખબર છે તારે ત્યાં પંચાયત કરવા જવું હોય, આજુબાજુ વાળાની તારા માસીઓ ને ફાઈઓ ને બધું આવતું હોય તો એની હારે તારે ત્યાં બસ બધી જગ્યાએ રખડવા ભાગી જવું હોય. બજારમાં હાલો ખરીદી કરવા રોજ, જાણે હજી ખરીદી હાલતી હોય લગ્નની. અને હું છે ને ચાંદલો વધારે નહીં કરું. ત્યાં પછી ચાંદલા ટેબલ જ જઈને કેતી નહીં કે 5000 કરો 10000 કરો, જમાઈ કેવાય જમાઈ જેવું કઈ રાખ્યું તો છે નહીં. તમારે જે ચાંદલો કરવો હોય ને ઈ કરી નાખજો, બરાબર? અને એક કામ કરજો, તમે 11 રૂપિયાનો ચાંદલો કરાવજો ને, પણ છે ને ધ્યાન રાખજો તમારું જ નામ લખાવજો, મારું નામ ન લખાવતા. હું મારો અલગ મારી રીતે કરી નાખીશ. હા, તું તો એમ જ બોલીશ ને હવે. અને જમવાનું મેં કીધું તું કે જમવાનું કઈક સારું રાખજો. મીઠાઈમાં ગુલાબ જાંબુ રાખજો, હલવો રાખજો, શ્રીખંડ પૂરી કઈક એવું કઈક રાખજો. એવું તો કોઈ વસ્તુ 4 માંથી એક વસ્તુ નો રાખી. ત્યાં રાખી દીધા મીઠાઈમાં લાહા લાડવાન પૂરી ની જગ્યાએ રાખી દીધી રોટેલિયું. તમે ત્યાં ખાવા આવો છો કે લગ્નમાં આવો છો? તમે હું ઘરે નથી ખાતા બધું? અને એટલો બધો ભડભડિયો હોય ને તમને ખાવાનો, તો એક કામ કરજો, દુકાનેથી લઈને આવજો ત્યાં. કાંઈ વાંધો નહીં, તમ તારે ભલે બધું હું જતું કરું છું, પણ આ છે ને કંકોત્રી દેવાય નથી આવ્યા અહીંયા પોતે કે આ જમાઈ આવજો એમ. અને આ કંકોત્રી બીજા હારે મોકલી દીધી કે અમારે દેવા જવાનો ટાઈમ નહોતો. ઓલા બીજા જમાઈને તો ઘરે જઈને દે આવ્યા કંકોત્રી. હા તો પણ બીજા જમાઈને આખો દિવસ કામ કરવા જાય છે, તમે હાચે ખોટે ફોન કરીને પૂછ્યું કે નહીં કે કઈ કામ છે કે નહીં? બનેવી કઈ થોડો હામેથી દોડ્યો જાય કામ કરવા હાટું? ઓલાને કેવું જોવે હાળાને કે જે બનેવી સાહેબ આવજો તમે અહીંયા, આમ છે તેમ છે એમ કરીને. હા, ઈ બોલાવે ને તમે પાછા બહુ જવાના. 3 દિવસથી કહીએ છે કે વાળ કપાવા જાવ, તો વાળ કપાવા જતા નથી, કામ કરવા હું જવાના? મારા વાંક જ કાઢ્યો છો. આમાં છે ને કંકોત્રી હાવ કોરી દીધી છે. માણા હોય ને તો આગળ 1 રૂપિયો ચોંટાડીને દે, રૂપિયો નહીં તો કાંઈ નહીં, પણ કાજુ બદામ ચોંટાડીને દે છે. અંબાણીને ત્યાં જોયા હો, ફોનનું ચોંટાડીને દીધું તું બધાએ. અહીંયા તમારે ત્યાંથી તો કાંઈક એકાદો કાજુ ને એકાદો બદામ ને 1 રૂપિયો ચોંટાડીને દીધો હોત ને તોય હું માની જાત કે ના ના ભાઈ હાળો હોય તો આવો. કંકોત્રી છપાવી હતી તમે, તો એક કંકોત્રી છપાવીને ઝેરોક્સ કરીને બધાને મોકલી દીધી હતી, યાદ છે ને? અને તમારે આવવું હોય ને તો આવજો, ખોટા નખરા ન કરતા. અને નો આવવું હોય ને તો સામેથી ટિફિન મંગાવીને ખાઈ લેજો. આવું છું હવે, તારે જેવું કોણ થાય? ખાલી એક કહી દેજે એને કે ચાંદલાના ટેબલે હું જ બેહીશ, બીજું કોઈ નહીં બેહે.